નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો પીએમ 14 મેના રોજ ઉમેદવારી પત્ર ભરશે। પીએમ મોદી 14 મેના રોજ વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે। તેના એક દિવસ પહેલા તેઓ વારાણસીમાં રોડ શો યોજશે। પ્રધાનમંત્રી 13 મેના રોજ બપોરે કાશી આવશે। આ પછી તેઓ લંકા ચોક પરથી મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ આપી રોડ શોની શરૂઆત કરશે। આ રોડ શો બડાઈથી સોનપુરા મદનપુરા થઈને ગોદલિયા પહોંચશે। અજય રાય વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર છે। વારાણસીમાં 7મા તબક્કાનું મતદાન થવાનું છે। આવનારા 5 દિવસ ગુજરાત માટે ભારે। ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે। તે મુજબ આવનારા 5 દિવસ ભયંકર ગરમી પડશે। 7 મે સુધી ગરમી વધવાની શક્યતા છે। આ સાથે કચ્છ, પોરબંદર, ભાવનગર, વલસાડ અને દીવમાં હીટવેવની શક્યતા છે। આ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર જઈ શકે છે। આજથી 5 દિવસ ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જારી છે। અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં 4 દિવસ ગરમીનું યલો એલર્ટ જારી છે। 7 મે મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટ જારી થઈ શકે છે। રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસ નેતા એવા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી માટે રાયબેલી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। તેમની તસવીરો સામે આવી છે, જેમાં તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને માતા સોનિયા ગાંધી પણ જોવા મળી રહ્યા છે। જણાવી દઈએ કે ભાજપે રાયબેલીથી દિનેશ પ્રતાપસિંહને મેદાનમાં ઉતાર્યા છે। ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો। સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે। સરકારે ડુંગળીની નિકાસ પર 40% કસ્ટમ ડ્યુટી લાગવાનો નિર્ણય લીધો છે। આ સાથે લઘુત્તમ નિકાસની કિંમત 45,800 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો। હવે ડુંગળીના ભાવ સ્થિર થયા છે। આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે। ગુજરાતમાં પ્રચાર કરશે પૂર્વ સીએમ ગેહલોત। લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગી છે। ચૂંટણી પ્રચારમાં પાર્ટીઓએ તેમના દિગ્ગજોને મેદાનમાં પ્રચાર માટે ઉતાર્યા છે। કોંગ્રેસના પ્રચાર માટે રાજસ્થાનના પૂર્વ સીએમ એવા અશોક ગેહલોત ગુજરાત આવશે। તેમણે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે મોદી કોંગ્રેસના ખોટા ફેમિસોડનો પ્રસાર કરે છે। ભાજપને તેને હારવાનો ડર છે। રાજસ્થાનમાં ડબલ ડિજિટ પર કોંગ્રેસ જીતશે। કેપ્ટનશીપ ન કરવા પર પહેલીવાર બોલ્યો રોહિત। ટીમ ઇન્ડિયાના સિલેક્શન સાથે જોડાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે તમે આ વખતે આઈપીએલમાં કેપ્ટનશીપ કરી નથી, હવે તે વર્લ્ડ કપ ટીમનો કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે। તેના પર રોહિતે કહ્યું કે આ જીવનનો એક ભાગ છે। મારા જીવનમાં અગાઉ હું કેપ્ટન પણ નહોતો। હું ઘણા કેપ્ટન સાથે રમ્યો છું, તેથી તે મારા માટે કંઈ અલગ નથી। આ શહેર રહ્યું સૌથી ગરમ। અમદાવાદમાં 10 દિવસ ભારે। ગુજરાતમાં 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે।
ભુજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને ઉપર ગયું છે તો બીજી તરફ અમદાવાદમાં આવનારા દિવસોમાં અંગ દજાડતી કાળઝાળ ગરમી પડશે। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આ 10 દિવસમાં અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। 6 મે સુધી 41 ડિગ્રી સુધીની ગરમીની શક્યતા છે। તેજી સાથે ખુલ્યું શેર બજાર। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ છે। સેક્શન 400 પોઈન્ટના ઉછાળા સાથે 75,000ના સ્તર પર અને નિફ્ટી 115 પોઈન્ટના ઉછાળા સાથે 22,760 અંક પર ટેગ કરી રહ્યો છે। હાલમાં બજાજ ફાઇનાન્સ, એબીપી ઇન્ડિયા, બજાજ ફિનસર્વિસ, ડાબર ઇન્ડિયા અને હિન્દોલકા એ ટોપના ગેનર છે। આ સાથે પાવર ગ્રીડ કોપ, અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી ટોટલ ગેસ, મારુતિ સુઝુકી અને બોટ સ્ટોપ લોજરમાં સામેલ છે। સોનાના ભાવમાં ઘટાડો। શેર બજારમાં મોટા ઘટાડાની સાથે સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। ગુડ રિઝર્વ વેબસાઇટ અનુસાર દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 540 રૂપિયા સસ્તું થઈને 71,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। આ સાથે 22 કેરેટ સોનું ઘટીને 65,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે તો આ તરફ 18 કેરેટ સોનું 53,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે। 1 કિલો ચાંદીનો ભાવ 43,500 રૂપિયા બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।